આજના મોંઘાધાટમાં લગ્ન સમારંભો અને ગરીબ પરિવારો માટે બોજરૂપ બન્યા છે. સુરતની એસવીજી સંસ્થાના યુવક મંડળે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને આજે 25 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. તમામ દંપતીઓને આચાર્ય નુગેન્દ્ર પ્રસાદ મહારાજે આશીર્વાદ આપ્યા. આજના મોંઘાધાટ લગ્ન સમારોહમાં ગરીબ પરિવારો માટે બોજરૂપ બન્યા અને સુરતની એસવીજી સંસ્થાના યુવક મંડળે સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું. આજે 25 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. તમામ દંપતીઓના આચાર્ય નુગેન્દ્ર પ્રસાદ મહારાજે આશીર્વાદ આપ્યા. પહેલનો મુખ્ય હેતુ લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચાઓને અટકાવવાનો છે અને સમૂહ લગ્નની ગરીબ દીકરીઓના પિતાને આર્થિક ભારણમાંથી મુક્તિ મળે છે. સંસ્થા દ્વારા 9 દંપતીઓને સુંદર કરિયાવર ભેટમાં અપાયો અને ઉત્તમ સેવા કાર્યોના લાભથી 150 થી વધુ પરિવારોને મળ્યો. દેખાદેખીને બદલે ગરીબ દીકરીઓ માટે આશીર્વાદરૂપ અને સાચી સામાજિક સેવા છે આ સમૂહ લગ્નનો ઉત્સવ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણની પરમ કૃપાથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજીન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતની આંગણે સમૂહ વિવાહ સંસ્કાર મહોત્સવ એ અહીંના સ્થાનિક હરિભક્તો અને દાતાશ્રીઓના સહયોગથી ઉજવવામાં આવી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ પૂર્વેથી સંસ્કાર, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાની જાળવણી માટે અગ્રેસર રહ્યું છે અને એ રીતે પોતાના સમાજ પ્રત્યે જેમ જીવનની અંદરથી નાના મોટા વ્યસન, અંતઃશત્રુ વગેરે દૂર થાય અને આધ્યાત્મિક માર્ગ જે નિષ્કંટક બને એના માટે જેમ પ્રયત્નશીલ છે, એમ સમાજની અંદર રહેલા કુરિવાજો હોય કે કોઈ એવા કોઈ બદીઓ હોય એને દૂર કરીને વ્યસન આદિ જે દૂષણો છે એનાથી સમાજ દૂર રહે અને સત્ય અને ધર્મના માર્ગ ઉપર, આપણી સંસ્કૃતિના માર્ગ ઉપર અગ્રેસર થાય એના માટે કાયમ મહેનત કરે છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજીન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ઘણા બધા એવા સંસારમાં બાળકો હોય કે જેને પોતાના દીકરીના લગ્ન બહુ હરખથી કરવા હોય પણ આર્થિક પરિસ્થિતિને મૂંઝવણના કારણે તે ન સંપન્ન કરી શકતા હોય ત્યારે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે જરૂરિયાતમંદ હોય તો એની યથાસંભાવના પોતે એની સેવા કરવી એ અમારા ધર્મની અંદર એમની અંદર મહારાજે આજ્ઞા કરી છે. તો એને અનુસરીને એક માવતર તરીકે, ગુરુ તરીકે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પરમ પૂજ્ય માતુશ્રી એ પોતાના આ સંતાનોને એ કન્યાદાનના રૂપની અંદર જે અમે આ સહયોગ આપીને આયોજનને માટે આજ્ઞા કરી અને અહીંના અમારા સ્થાનિક જે સુરતના દાતાઓ અને અહીંના યુવક મંડળના સભ્યોએ ખૂબ એને તનતોડ મહેનત કરી ખૂબ સુંદર આયોજન અહીંયા કર્યું છે અને આજે અહીંયા સંપન્ન થયું છે. લગભગ 25 જોડા અહીંયા પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે. અમારી એમને ખૂબ ખૂબ શુભકામના છે અને આવા સમાજના માર્ગદર્શક પ્રસંગો એ કાયમ થતા રહે અને બીજાને પણ એનાથી પ્રેરણા મળે એવી ભગવાન શ્રીના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ અને આમાં જેને પ્રત્યક્ષ પરોક્ષ સેવા કરી છે બધાને અંતરના આશીર્વાદ આપીએ છીએ. દરેકને શુભકામના. આપ સર્વે પત્રકાર મિત્રોને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપ આપણા સમય કાઢીને પધાર્યા અને આ પ્રસંગનો આપણે અહેવાલ લીધો. આપને પણ ખૂબ ખૂબ આશીર્વાદ. જય સ્વામિનારાયણ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.